હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. આજે આપણે લોકોને જવાનું છે ગણપતિ બાપાના દર્શન કરવા. તો મળીએ તમને બધાને ગણપતિ બાપાના દર્શન કરાવીએ. મિત્રો આપણે પહોંચી ગયા હતા અંદર સીધા, અને આ ગામની હસ્તીને તમે ઓળખતા જ હશો, મહુવાની હસ્તી. અને સીધા પહોંચી ગયા હોરર હાઉસમાં, અને રણિયાભાઈ અહીંયા ઊભા હતા. અને તમે જોઈ શકો છો બધા હોરર, બધા ભૂત બંગલામાં ભૂત બનેલા છે. ને ઓલી આવડા ભૂત બહાટી બોલાવતા હતા, નાના છોકરાઓને બીવડાવતા હતા. અને મિત્રો ત્યાંથી નીકળી ગયા અમે. જોઈ શકો છો તમે, આવડા લોકો પણ આવેલા છે. જોઈ શકો છો અમારા કાકી. હાય કરી નાખો. ગાર્ડન રોડ આવેલા છે, જોઈ શકો છો. અહીંયા હરકો હવે તમને થોડોક અવાજ આવશે. કેવા માંગો છો? આગળ મિત્રો ગણપતિ બાપા જોવાના બાકી છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તારા કેવું બે શબ્દ? બસ ગણપતિ જોવા લાવ્યા, પણ મસ્ત છે મિત્રો. નાનકડા અમદા ગણપતિ આગળ તો મિત્રો ત્યાંથી બીજા ગણપતિ દાદાના દર્શન કરી લીધા. અને ત્યાંથી મસ્ત મજાનો એક સેલ્ફી પોઈન્ટ બનાવેલો હતો. જોઈ શકો છો તમે. ઊંટ છે, હાથી છે, અને બધાએ સેલ્ફી લેવાનું ચાલુ કરી દીધું હતું. અને હાથીભાઈનો હાથ આપણે પરાયણે પકડી લઈએ છીએ. પકડવા નહોતા દેતા, પણ તોય પણ જબરદસ્તી પકડી લીધો. અને ટેડી પણ હતો, જોઈ શકો છો તમે. અને સીધા આવી જાય છે આપણે પરશિવલપુરામાં. મેન લોકેશન બાકી છે કાશી વિશ્વનાથનું. જાવું છે. ત્યાં અહીંયા પણ મિત્રો હાથી અને ટેડી અને હોરર તો મિત્રો આ ડોકું તો દેખાતું હતું, પણ આ ભાઈ હું ઘડી અંદર બેઠો કઈ હેલ નહોતી ઉઠતી. અને આપણે આવી ગયા સીધા ભૂતભાઈ પાસે. અને ભૂતભાઈને કર્યા આગેથી રામ રામ પણ કરી લીધા. રામ રામ આપણે. વિડીયોમાં બિના રહેલો ભાઈબંધો તમને દેખાડવાનું છે કાશી વિશ્વનાથ ઘાટ. આખો ઘાટ છે,
પબ્લિક અહીંથી તે જોઈ શકો છો તમે. ગણપતિના દર્શન રાખેલા છે તો ભાવિક ભક્તોને જોઈ શકો છો તમે બાપાના દર્શન કરી લો બધા. કાશી વિશ્વનાથ કોરિડોર પૂરામાં આનંદ માણી રહ્યા છો તમે જોઈ શકો છો. પબ્લિક હે જોરદાર. અહીંયા જોઈ શકો છો તમે. રામ રામ કરી નાખો નકર કાપી નાખશે આ બાપા. ભાગો ભાગો. પછી ફોટો કરો દે પેલા. હા બીજા ભૂતભાઈ આવ્યા છે ધમકી મારે છે. આમ જોવો તમે તલવાર લઈને. આનાથી આપણને બહુ બીક લાગે છે. ભૂતભાઈ ને ગયા બાદ આવી ગયા છે ટેડીભાઈ. આપણે ફોટો બોટો પડાવી લીધો એની યાર. ટેડીભાઈ કીધું કે લાઈક કરો. મોદી કાકા ઉભા હે હામાં. ત્યાંથી આપણે સીધા આવી જઈશું કેસરીયા ગ્રુપ જનતા પ્લોટ નંબર 2 અને ત્યાં ઉભા હતા પ્રકાશ સોલંકી એટલે કે આપણા ભાઈબંધ અને બાજુમાં હતો ગીટી અને બાજુમાં હતા સનીભાઈ અને ઊભો તો જાડીયાને રામ રામ કરીને આવડા લોકો મળી ગયા આપણને જોઈ શકો છો તમે. આવડા લોકો મળી ગયા હતા અમારા કાકી ને એને માસી અને માસીની છોકરીને બધા. અને ત્યાંથી સીધા બાપુ હવામાં લટકતા હતા, હવામાં ઉડતા હતા બાપુ. અને પાછળ ભોળાનાથ હતા નાના અમથા જોઈ શકો છો તમે. અને બાજુમાં આર્મી મેન અને બાદશાહભાઈને કોકે તલવાર મારી દીધી હતી જોઈ શકો છો તમે. હુલ્લીને હેઠ હોપટ કાઢેલી હે મિત્રો. બાદશાહભાઈ દાંત કાઢે તોય તે. અને બાપુ પાસે પાછા આવી ગયા ને મિત્રો. આ તો ચાઇનાના બાપુ હે, ઓલા ચીન ટપાક ડમડમ વાળા. અને શિવ પાર્વતી તમે નાના અમથા જોઈ શકો છો. ને આ બાજુ હતા દેશના ભરત માતા બધા બનેલા. અને ત્યાંથી આવી જઈએ છીએ આપણે સીધા સાગરભાઈને અહીંયા વિઘ્નહર્તા ગ્રુપના માલિક સાગરભાઈ પોતે. સાગરભાઈ આગળ પોતે ઇન્ટરવ્યૂ દેવા આવશે. અને જો આવી ગયા છે સાગરભાઈ. સાગરભાઈનો પૂરો ઇતિહાસ આપણે જાણી લીધો છે, હું પ્રોસેસ કરી એણે. સાગર તો મિત્રો સાગરભાઈએ કીધી તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જોઈ શકો મિત્રો આપણે ગણપતિ જોઈને આવી ગયા છીએ ઘરે. અને રાતના વાગી ગયા છે 12. થઈ ગયું છે બહુ મોડું. તો વિડીયોને આપી દઈએ હવે રજા.